કે આ જીવનને એક ટ્રેન છે, પકડી લો. માની લો ઉદાહરણ, અમદાવાદથી મુંબઈની ટ્રેન જાય છે અને અમદાવાદથી મુંબઈની ટ્રેન જતી હોય એમાં આપણને ખબર નથી કે આપણી સામેની સીટમાં કોણ આવવાના છે. આપણે જ્યાં બેઠા, બુકિંગ કરાવીને બેઠા પછી સામે ખબર પડે કે સામે કોણ આવ્યા, મુસાફર. અને મુસાફર સામે આવે એટલે આપણે કે જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય માતાજી, જે આપણે શબ્દ વાપરીએ તે. એ સામે કોઈ બેઠા ત્યાં સુધી તો આપણે એને ઓળખતા નથી. પછી આપણે ધીમે ધીમે વાતો શરૂ થાય. પછી તો ધીમે ધીમે નડિયાદ આવે એટલે ભાખરવડી મગાવીએ, વડોદરા આવે તો બીજું કાંઈ મગાવીએ, ભરૂચ આવે તો ત્યાંથી ત્રીજું મગાવીએ. પછી આપણે રસપરસ ખાઈએ, છાપું આવે તો અડધા પાના આપણે એને આપીએ, એ આપણને આપે. એમ કરતાં કરતાં પછી તમે ક્યાંના, અમે ક્યાંના, ને બધા આપણે બિઝનેસ શરૂ થાય. પછી પૂછીએ તમારે શેનો ધંધો, કે અમારે લોખંડનો ધંધો. તમારે શેનો, કે અમારે લાકડાનો. અરે વાહ, જબરજસ્ત. એ તમે શું બનાવો લોખંડમાં? ખીલ્યો. તો અમે ફર્નિચર જ બનાવીએ છીએ. એમ કરતાં કરતાં દોસ્તી આગળ ચાલે. પછી એમ કરતાં કરતાં વલસાડ આવે, ને એમ કરતાં કરતાં વાપી આવે. એટલે પેલા ભાઈ આપણને એનું પોતાનું આપે બિઝનેસ કાર્ડ, અને પછી કહે છે કે હવે હું ઉતરી જાઉં, મારું તો વાપી સ્ટેશન આવ્યું છે. એટલે આપણે વળી સૌજન્ય ખાતર એને દબાના છેડા સુધી મૂકવા જઈએ. અને પછી થોડીક વધારે ટ્રેનનો ટાઈમ હોય તો પ્લેટફોર્મ પર નીચે ઉતરે, આવજો આવજો, ક્યારેક અમદાવાદમાં અમારે ઘરે ચા પાણી પીવા આવજો, એમ કહીને છૂટી પડીએ. પણ ત્યારે આપણે આમ છાતી કૂટી, અરે રે તમે ઉતરી ગયા ને અમે રહી ગયા. આવું કરીએ છીએ. અરે ભાઈ, એનું સ્ટેશન આવ્યું, ઉતરે જ. એનું સ્ટેશન આવ્યું, જવા દો બિચારાને. એમ આપણા જીવનમાં આપણે જ્યારે જીવન શરૂ કર્યું ત્યારે ખબર નહોતી કોણ નવા નવા પાત્રો ઉમેરવાના છે. તમે નહીં ધાર્યું એવા તમને પરિણ્યા છે. એવા લગ્નમાં પાત્રો આવે, દીકરા આવે, દીકરી આવે, વેવાય આવે, જમાય આવે, હાળા આવે, હાળી આવે. એક નવું શબ્દ મેં સાંભળ્યો, પાટલા સાસુ આવે, સાડુભાઈ આવે. નવા નવા પાત્રો ઉમેરાતા જ જાય, ઉમેરાતા જ જાય. અને એમાંથી પાછું સ્ટેશન આવે એમ છૂટા પડતા જાય. પણ છૂટા પડતી વખતે આવજો. આ ગુણાતીતાનંદ સ્વામી કહે છે આટલું જ જીવનનું રહસ્ય છે.